આજે આપણે રેસીપીમાં મગના ઈદડા બનાવવાના છે ને કંઈક અલગ જ રેસીપી। તો ચોખાના ઈદડા તો આપણે ખાતા જોઈએ છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો તેની માટે આપણે 3 થી 5 કલાક આપણે માટે મગને પલાળી લીધા હતા। મગ પલળી ગયા છે, હવે તેને આપણે ક્રશ કરવાના છે, જાડું રાખવાનું છે અને આપણે તેને હવે આથો લાવવા મૂકીશું। અને જો આથો પણ આવી ગયો છે, એકદમ ફીણ ફીણ થઈ ગયા છે। જો હવે થોડુંક રાબડું છે ને એક બાઉલમાં કાઢીને તેમાં આપણે મસાલો નાખવાનો છે, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા નાખી શકો છો, મીઠું, આ બધું જ નાખવાનું છે અને હળદર લાલ મરચું આવું કઈ જ વસ્તુ આપણે નથી નાખવાની। અને ઈનો નાખીને આપણે ફેટી લેવાનું છે 2 મિનિટ માટે। અને આપણું ફેટાય છે પછી આપણે થાળીમાં પાથરી દેશું એને અને તેની ઉપર લાલ ચટણી નાખીશું અને મરી પાવડર નાખવાનો છે અને 10 થી 15 મિનિટ આપણે તેને ઢાંકીને રાખીશું। અને આપણા ઈદડા હવે થઈ ગયા છે, ચેક કરી લીધા છે અને હવે આપણે તેને ચેક્સ પાડીશું અને લાલ ચટણી ટામેટાની હોય અને કેવી મજા આવે ખાવાની। તો ચાલો બધા જ તે મગના ઈદડા